નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઔષધીય તજજ્ઞો કે જેઓએ અલગ અલગ પ્રકારની તબીબી તાલીમ લીધી છે અને તે આવા અલગ અલગ પ્રકારના રોગો ધરાવતા દર્દીઓનું ચિકિત્સા એટલે કે તેનું નિદાન કરે છે, તો તેવા અલગ અલગ રોગોના અલગ અલગ ડોક્ટરોને શું કહેવામાં આવે છે તે આપણે આ વિડીયો દ્વારા સમજીશું। તો સૌથી પહેલા છે કે બાળ રોગોનું નિદાન અને ચિકિત્સા કરે તેને પીડિયાટ્રિશિયન કહેવામાં આવે છે। ત્યારબાદ મગજ, ચેતાતંતુઓ, કરોડરજ્જુ વગેરેને લગતા રોગોનું જે નિદાન કરે છે તેને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ હાડકાં અને સ્નાયુઓની તકલીફો ની ચિકિત્સા કરે તેને ઓર્થોપેડિક્સ કહે છે। ત્યારબાદ છે લોહીના રોગોનું નિદાન અને ચિકિત્સા કરે એટલે કે લોહીના રોગો જે હોય છે તેના માટે હિમેટોલોજિસ્ટ, લોહીના રોગોના જે નિષ્ણાંત કહેવાય તે હિમેટોલોજિસ્ટ કહે છે। ત્યારબાદ છે દાંતની સંભાળ રાખે છે અને ચિકિત્સા કરે છે એટલે કે દાંતના ડોક્ટરને ડેન્ટિસ્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ છે સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા, જેને આપણે ઓપરેશન કહીએ છીએ, તે પહેલા અંગ ખોટું કરી દેવા માટે અથવા તો આખા શરીરને ખોટું બનાવી દેવા માટે જે બેભાન કરવાની એટલે કે બેભાન બનાવવાની દવા આપે છે તેને અનિસ્થેટિસ્ટ કહે છે, જેને આપણે જે દવાને એનેસ્થેસિયા કહીએ છીએ તે અનિસ્થેટિસ્ટ કે જે દવા આપવાથી દર્દીનું અડધું અંગ અથવા તો આખો દર્દી બેભાન થઈ જાય છે, જેથી શસ્ત્રક્રિયા દરમિયાન તેને દુખાવો બિલકુલ થતો નથી। ત્યારબાદ છે મનની વિકૃતિ અથવા તો મનની જે કંઈ બીમારી હોય તો તે બીમારીને દૂર કરવા માટે જે તબીબ હોય છે તેને સાયક્રોટ્રિસ્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ છે પ્રાણી રોગો અથવા પ્રાણીઓને જે શારીરિક ઈજાઓ થાય છે તે ઈજાઓ સરખી કરવા એટલે કે તેનું નિદાન કરવા માટે વેટરીનેરિયન ડોક્ટર કહેવામાં આવે છે એટલે કે વેટરનિટી ડોક્ટર પણ કહે છે। ત્યારબાદ છે હૃદયને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા, તો હૃદયને લગતા કાંઈ પણ રોગો હોય તે નિદાન કરનાર ડોક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ છે જઠર, પેટ, અન્નમાર્ગ અને આંતરડા જેવા રોગોનું નિદાન અને ચિકિત્સા એટલે કે પેટને લગતા રોગો, જેમાં મોટે ભાગે ગેસ છે, એસિડિટી છે, આ બધા રોગોનું નિદાન કરવા માટે એનેરોલોજિસ્ટ ડોક્ટર કહે છે એટલે કે આ રોગોનું નિદાન કરવા માટે એનેરોલોજિસ્ટ ડોક્ટર હોય છે। ત્યારબાદ છે કોઈ પણ શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરવા માટે જે ડોક્ટર હોય છે તે કોઈ પણ પ્રકારનું ઓપરેશન હોય, પગનું હોય, સાંધાનું હોય કે પછી પેટને લગતું હોય, તો તે સર્જન દ્વારા કરવામાં આવે છે એટલે કે શસ્ત્રક્રિયા જે કરે છે તે ડોક્ટરને સર્જન કહેવામાં આવે છે। ત્યારબાદ છે સ્ત્રી રોગોનું નિદાન અને ચિકિત્સા એટલે સ્ત્રીને લગતા કોઈ પણ રોગ હોય કે પછી પ્રસૂતિ હોય એટલે કે ડિલિવરી હોય તો તે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કહેવામાં આવે છે। ગાયનેક, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ગાયનેક, પ્રસૂતિ કરાવે એટલે કે બાળકને જન્મ આપે માતા તો તે ગાયનેકોલોજિસ્ટ પાસે જાય છે। ત્યારબાદ છે એક્સરે કે અન્ય વિવિધ પ્રકારના તરંગો વડે જે ચિત્રો મળે છે તેના દ્વારા નિદાન અને ચિકિત્સા કરે એટલે કે દવાઓ આપે છે, તો તે પ્રકારના ડોક્ટરને રેડિયોલોજિસ્ટ ડોક્ટર કહે છે। ત્યારબાદ છે મૂત્રમાર્ગને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા કરે એટલે કે મૂત્રને લગતી કોઈ પણ ખામી હોય
તો તે યુરોલોજિસ્ટ ડોક્ટર પાસે જવાથી તેનું યોગ્ય નિદાન અને ચિકિત્સા મળે છે. ત્યારબાદ છે આંખના રોગોનું નિદાન, તો તે ઓપ્થેલ્મોલોજિસ્ટ જે આંખના રોગોનું નિદાન કરે, તો આ ડોક્ટરને ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ ભારતમાં આવેલા વિવિધ પ્રકારના મ્યુઝિયમો, જેમાં પેલું છે અલ્હાબાદ મ્યુઝિયમ કે જે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ છે ભારત કલા ભવન વારાણસી, બિરલા ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મ્યુઝિયમ જે કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ઇન્ડિયન મ્યુઝિયમ તે પણ કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ છે વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ, તે પણ કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ગંગા મ્યુઝિયમ બીકાનેર કે જે રાજસ્થાનમાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે ભોપાલ મધ્યપ્રદેશ એટલે કે એમપીમાં આવેલું છે. કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ અમદાવાદ ગુજરાત, કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ જે અલગ અલગ પ્રકારની ઘણી બધી ટેક્સટાઇલને લગતી આઈટમો રાખવામાં આવી છે, તે મ્યુઝિયમ અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ છે બહુ જૂનું વોટસન મ્યુઝિયમ કે જે રાજકોટ ગુજરાતમાં રાજકોટમાં આવેલું છે. ત્યારબાદ છે નેશનલ સ્પોર્ટ્સ મ્યુઝિયમ જે પટિયાલામાં એટલે કે પંજાબમાં જે પટિયાલા આવેલું છે ત્યાં આવેલું છે. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કે જે મહારાષ્ટ્રમાં મુંબઈમાં આવેલું છે. સાલાર જંગ મ્યુઝિયમ હૈદરાબાદ એટલે કે આંધ્રપ્રદેશની અંદર જે હૈદરાબાદ સિટી આવેલું છે તેમાં આવેલું છે. ત્યારબાદ છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ જે નવી દિલ્હીમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો નેશનલ મ્યુઝિયમ તે પણ નવી દિલ્હી. નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી એટલે કે હિસ્ટ્રીમાં જે ઘણી બધી વસ્તુઓ હતી ભારતમાં જે અંગ્રેજો લઈને આવ્યા હતા તે ધરાવતું એકમાત્ર મ્યુઝિયમ નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ છે શંકર્સ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ. ડોલ્સ મીન્સ કે અલગ અલગ પ્રકારના પૂતળા રાખેલું મ્યુઝિયમ નવી દિલ્હીની અંદર આવેલું છે. ત્યારબાદ છે રેલવે હેરિટેજ મ્યુઝિયમ, તે પણ નવી દિલ્હી ખાતે આવેલું છે. વોર મેમોરિયલ મ્યુઝિયમ એટલે કે વોરને લગતી અત્યાર સુધીમાં જે કારગિલની લડાઈ થઈ તેમજ અન્ય નાની મોટી લડાઈઓ થઈ હોય તેમાં જે વસ્તુઓ રાખવામાં આવી હોય તે એકદમ સારી રીતે જોવા માટે દિલ્હી મ્યુઝિયમમાં જવું પડે. એનું નામ છે વોર મેમોરિયલ મ્યુઝિયમ. ત્યારબાદ છે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ જે મદુરાઈ તમિલનાડુની અંદર મદુરાઈ સિટી આવેલું છે ત્યાં ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ આવેલું છે. તો મિત્રો આ હતા આપણા ઔષધીય તજજ્ઞો અને કયા રોગના નિષ્ણાંતને શું કહેવામાં આવે છે, તેમજ આપણા ભારત દેશની અંદર આવેલા અલગ અલગ રાજ્યોમાંના અલગ અલગ મ્યુઝિયમો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવશો, અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જો આવા નવા વધુ વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર.